અમદાવાદની સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે કારણ કે વાસણા બેરેજના દરવાજાનું કામ ચાલી રહ્યું છે। જો કે બીજી તરફ આ જ નદીની અંદર ખજાનાની શોધમાં લોકો પહોંચી રહ્યા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને નદીની અંદર તેઓ કંઈ ને કંઈ તેમને મળી રહે તે માટેના પ્રયાસો કરીને શોધખોળમાં અત્યારે હાલ લોકો છે કે જે ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ સાબરમતી નદી ખાલી થતાની સાથે જ અહીંયા જે લોકો છે, શ્રમિકો છે, તેમને એમ છે કે અંદરથી કોઈને કોઈ ચીજ વસ્તુઓ તેમને મળી રહેશે। બીજી તરફ ગઈકાલે કેટલાક લોકોને અહીંયા શોધખોળ દરમિયાન જૂના રાજાશાહી સમયના સિક્કાઓ મળી રહેતા લોકોમાં ઉત્સાહ વધુ થયો અને લોકો છે અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અલગ અલગ ભાગોમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને અંદાજે 200 થી પણ વધુ લોકો અત્યારે હાલ સાબરમતી નદીની અંદર કોઈને કોઈ વસ્તુની ખોજમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે નદીની અંદર તે લોકો જે ચાયણી લઈને કંઈ ને કંઈ શોધી રહ્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। 2 મહિના સુધી સાબરમતી નદી જે છે તે આ પ્રકારે ખાલી રહેવાની છે અને ગઈકાલે જે રીતે જૂના રાજાશાહી સિક્કાઓ જે છે તે લોકોને મળ્યા હતા તેને લઈને લોકોને લાગ્યું કે અહીંયા તેમને કંઈ ને કંઈ વસ્તુઓ છે તે મળી રહેશે અને તેવા જ કોઈ ખજાનાની શોધમાં લોકો અહીંયા આવી રહ્યા છે। સૌરાષ્ટ્રથી ઘણા બધા લોકો અત્યારે સાબરમતી નદીની અંદર આ શોધખોળ કરવા માટે આવ્યા છે અને લોકોને આશા છે કે આ ખોજ દરમિયાન એ લોકોને પણ કોઈને કોઈ કિંમતી ચીજ વસ્તુ છે, કિંમતી કઈ ને કોઈ વસ્તુ છે, સિક્કાઓ છે તે મળી રહે છે। તેની શોધમાં લોકો છે તેમણે અત્યારે હાલ સાબરમતી નદીની અંદર જ્યારે નદી ખાલી છે ત્યારે ધામા નાખીને કઈ ને કઈ શોધખોળ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।